ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિ તેમજ આપ સર્વ હરિના લાડીલા વાલા મિત્રોને મારા ભાવ અને હૃદયથી પ્રણામ. આપણે દરરોજ નિત્ય નિત્ય નવી નવી કથામાં, સંત ચરિત્રમાં આજે આપણે એક ભારતના મહાન સંત ફુલીબાઈ, હરિના લાડીલા એવા ફુલીબાઈ, એમની યશોગાથા ગાવા માટે આજે આપણે ઉપસ્થિત થયા છીએ. બપોરનો સમય છે. મારવાડની રેતાળ ધરતી તપી રહી છે. પશુ પંખીને માનવ જ્યાં આશરો મળે ત્યાં વિરામ કરવા તલપાપડા બન્યા છે. એ વખતે સંત જ્ઞાનીજી હરિના નામને હોઠે જપતા જપતા એકલા ચાલ્યા જાય છે. માંજવાસ ગામની સીમ પ્રખર તાપથી તપી રહી છે, પણ એની અસર જ્ઞાનીજી ઉપર થતી નથી. એ તો મરેલાને જીવતા કરે એવા રામ રટણમાં મગ્ન છે. સામેથી એક છોકરી ચાલી આવે છે. ભોળી, નિર્દોષ, સંસારના ઊના વાયરા જેની ઉપર વાયા નથી એવી માથે ભાતની પોટલી બાંધી છે. નજીકના ખેતરમાં પિતાને ભાત આપવા જઈ રહી છે. એ જ્ઞાનીજીની નજર પર એની ઉપર પડે છે અને સમકે છે. છોકરી વધુ નજીક આવે છે અને સંત ઊભા રહી જાય છે. એમની સકોર આંખોએ આ ગ્રામ્ય બાળાના ભાવિના આંકડા વાંચી લીધા અને એમના મોં ઉપર પરમ આનંદનું સ્મિત ફરકી રહ્યું. બેટા, માનવ માત્રને મીઠો લાગે એવો વાત્સલ્ય ઝરતો શબ્દ સાંભળી જ ભાત વાળે અટકી. ક્યાં મહારાજ, ભૂખ લાગી છે? થોડું ખાવાનું આપીશ? છોકરીએ જરાય આના કાયના વગર પોટલી બાંધી હતી એ સાધુને આપી દીધી. આ ભાત કોને માટે લઈ જઈ રહી છે? મારા નાના માટે. હવે શું કરીશ? ઘરેથી બીજું ભાત પહોંચાડીશ. તમે તમારે નિરાતે જમી લો. એક વૃક્ષની છાયા નીચે બેસી સંતે ભોજન કર્યું. એ બધોય વખત એ આ છોકરીના હૈયામાં સુષુપ્ત પડેલી આધ્યાત્મિક ભાવનાને ઢંઢોળતા રહ્યા. છોકરી પણ સંતની સામે એક નજર થતા જ કંઈ અવનવું અનુભવી રહી હતી. બંને વચ્ચે બહુ વખત મૌન સવાયેલું રહ્યું, પણ જમીને સંતે જ્યારે દીકરીના મસ્તક ઉપર હાથ મૂક્યો અને ધીમેથી એના કાનમાં રામ નામનો મંત્ર બીજ કર્યો, ત્યારે છોકરીના હૈયામાં પ્રકાશ પથરાઈ ગયો. દ્રષ્ટિ બદલાઈ ગઈ. એનું જીવન વહેણ બીજી બાજુ વહેવા લાગ્યું. સહજ ભાવે એ ગુરુજીને પગે પડી અને ગુરુ આશીર્વાદ આપી જતા રહ્યા. આ છોકરી તે મારવાડની સુપ્રસિદ્ધ ભક્તિ દેવી ફુલીબાઈ થયા. જોધપુર નરેશ મહારાજ યશવંતસિંહની એ સમકાલીન આશરે 4 દાયકા વીતી ગયા છે એ ભક્ત દેવીના જીવનકાળને. પણ મારવાડની ધરતી હજી એ ફુલીબાઈના જીવનમાંથી ઉદ્ભવેલી ભક્તિની સુવાસ એમને ગૌરવ લઈ રહી છે. ફુલીબાઈનું જીવન એના નાનાને ત્યાં વ્યતીત થયું હતું. એના નાના તો હતા એક સામાન્ય ખેડૂત. ફુલીબાઈ ઘરનું કામકાજ કરતી, નાનાને બપોરે ભાત પહોંચાડતી, ઢોર ઢાંખરને સાચવતી અને ગુરુના આશીર્વાદ મળ્યા પછી તો પ્રભુના ધ્યાનમાં મગ્ન રહેતી. એકાંતમાં એ ચિંતન કરતી અને પ્રભુના ગુણગાન ગાયા કરતી. નાનાએ શરૂઆતમાં તો કંઈ ધ્યાન આપ્યું નહીં. હજી તો સાવ ગભરું છે. ભલે ને ભગવાન ભજ્યા કરે અને કીર્તન ગાયા કરે, પણ આ ગભરું ગણાતી બાળાનું શરીર વિકસવા માંડ્યું. બાળા હવે કિશોર અવસ્થાને પામી ગઈ. ફુલીબાઈનો દેહ પલટી ખાઈ રહ્યો, પણ ફુલીબાઈ તો ગુરુ પ્રતાપે બધી જ આસક્તિનો પ્રભુ ચરણમાં મૂકી પ્રભુનો એક તારો બજાવી રહ્યા હતા. નાનાને ભારે ચિંતા થઈ. એમણે માન્યું હતું કે યુવાની ભાવ ભજવશે અને ફુલીબાઈ ભજન કીર્તન ગાવાનું પડતું મૂકી અને સંસારના સ્વપ્ન શીવશે.
પણ નાનાએ ધાર્યું હતું એમાંથી ફૂલીબાઈ ઠીક આગળ વધી ગયા. યુવાનીમાં ઉન્માદ ફૂલીબાઈને સ્પર્શ પણ કરી શક્યો નહીં. મસ્ત જોબન ઉપર તો ભક્તિના અવનવા રંગ ચડવા લાગ્યા. ફૂલીબાઈની નજર સામે આત્મરામના અભિનવ સ્વરૂપો દેખાવા લાગ્યા. નાના સંસારી જીવ હતા, દીકરી ન જાણે એ રીતે એમનું સગપણ બાજુના એક ગામમાં યુવાન સાથે એમને નક્કી કર્યું. એક દિવસ એ જુવાનની જાન વાસ્તે ગાસ્તે આવી પહોંચી. સમાચાર જાણી ફૂલીબાઈનું ક્ષણવાર તો વિસામણ થઈ ગયું. ધીમે અને મક્કમ પગલે નાલાની પાસે જઈને પૂછ્યું, નાના, આ બધું શું છે? તારા લગ્નની તૈયારી બેટા. મારા લગ્ન? આશ્રી પામી કહ્યું. અને તે નશ્વર દેહધારી સાથે? નાના જવાબ આપી શક્યા નહીં. એની આંખો માત્ર કહેતી હતી, બેટા, આ સંસારના સર્વ જીવો નાશવંતો સહેજ, તારે માટે અમર પુરુષ મારે ક્યાંથી ખોળવું? પણ નાનાની આંખોમાંથી ભાવને સમજી ગઈ. ફૂલીબાઈએ દ્રઢતાથી કહ્યું, મેં અમર પુરુષ ખોળી લીધો છે. હું હવે એને શરણે છું. મારા પતિ પરબ્રહ્મ પરમેશ્વર છે અને એને છોડી મારાથી બીજા લગ્ન થઈ શકશે નહીં. સાંભળીને વૃદ્ધ નાના આવુક થઈ ગયા. ફૂલીબાઈને સમજાવવાનો ખૂબ પ્રયાસ કર્યો, પણ નિષ્ફળ ગયા. નાનાને ફૂલીબાઈ હવે કોઈ જુદા સ્વરૂપે દેખાયા. સંસારના આવરણોથી મુક્ત, પ્રભુનું સ્મરણ સ્વીકારી, પછી એના ચહેરા પર સમકતી હતી નિર્ભયતાની અનેરી ચાંટ અને પોતાના નિશ્ચયમાં અડગ રહેવાની હિમાલય જેવી દ્રઢતા. ફૂલીબાઈના વ્યક્તિત્વની જબ્બર અસર આજે નાના ઉપર થઈ અને છેવટે આવેલી જાનને તેમણે પ્રેમપૂર્વક પાછી વાળી. નાના પણ ફૂલીબાઈથી અંજાઈ ગયા. એમણે ફૂલીબાઈના ભગવદ્ ભજનમાં, કાર્યમાં વિક્ષેપ નાખવાનું હવે એમને માંડી વાળ્યું. આ સંસારી વિઘ્ન દૂર થતા ફૂલીબાઈ તો સ્વસ્થતાથી એક ચિત્તે શ્રીહરિને ભજવા લાગ્યા. ભક્તિ દેવીની પ્રશંસા દૂર સુધી ફેલાવા લાગી અને સમાન ધર્મી સાધુ સંતો લાંબા પંથ ખેડી અહીં સુધી આવવા લાગ્યા. ફૂલીબાઈ ઘરનું બધું કામકાજ કરતા, નાના બધાય કામોમાં મદદ કરતા અને કોઈ જાતના ડોળ દમામ વગર જોઈ, જાતની હોવ કર્યા વગર હરિના કામમાં હાથ રોકી હૈયામાં હરિનું સ્થાન કરી જીવન વિતાવવા લાગ્યા. એક સાધુ મંડળે આખી રાત ફૂલીબાઈના નિવાસ સ્થાને રહી. એ મંડળી ઉપર ફૂલીબાઈને અદ્ભુત અસર થઈ. પ્રભુની અનન્ય શિવા ભક્તિમાં વોતપ્રોત બનેલી ફૂલીબાઈને સાત્વિક જીવનની સુવાસ સાધુ મંડળના સર્વ સભ્યોને મુગ્ધમંગ કરી ગઈ. મંડળી તો એના મુકામ ઉપાડી અન્ય સ્થળે વિચરણ કરતી રહી. પણ દેવ સંજોગે મહારાજા જશવંતસિંહને આ સાધુ મંડળીનો ભેટો થઈ ગયો અને જાણવા મળ્યું કે એના શાસન નીચેના એક ગામમાં ફૂલીબાઈ જેવી પરમ ભક્ત, સાત્વિક ભક્ત અને પ્રભુપરાયણ સાધ્વી વસે છે. મહારાજા જશવંતસિંહને આ સમાચારથી બહુ આનંદ થઈ ગયો. એના દર્શન કરી કૃતાર્થ થવાનો એમને નિર્ણય કર્યો. જશવંતસિંહજી જ્ઞાની પુરુષ હતા. તત્વજ્ઞાનની ઊંડી સમજ એમનામાં હતી. એ સમજને કારણે એમનું ખેંચાણ વધ્યું અને સમય મળતા મહારાજા જશવંતસિંહ માંજવાસ આવી પહોંચ્યા. એ જ્ઞાની હતા એટલે એમનામાં વિવેક પણ હતો. ગામની બહાર ડેરા તંબુ નાખી પોતે એકલા એને ઘરે આવવા નીકળ્યા. સાથે કોઈ સડીદારને લીધો નહીં. મારવાડના મહારાજાને શોભે એવા દમામ ગામમાં પાદરમાં રાખી એ ફૂલીબાઈને ઘરે પહોંચ્યા. રાજાએ માન્યું હતું કે ઘર તો પ્રભુ કીર્તનની ધૂન મચી હશે. કોઈનો મીઠો કંઠ
ભક્તિ રસમાં જંબોળાઈને વાતાવરણને રમ્ય બનાવતું હશે. ધૂપ અને ધૂપસળીની સુગંધથી આખું ઘર મહેકતું હશે. અને ઠાકોરની મંગળ મૂર્તિ સામે પરમ નિષ્ઠાવાન સાધ્વી સ્ત્રી ધ્યાન અવસ્થામાં બેઠા હશે. અહીં દ્રશ્ય જોઈ રાજા યશવંતશ્રી આશ્ચર્યમાં ડૂબી ગયા. આ ઘરના ફળિયામાં એક બાઈ છાણા થાપતી હતી. તદ્દન ગામડિયા, એના વાળ વિખરાયેલા હતા. લુગડા ખૂબ મેલા હતા. લુગડા એટલે કહું છું એમાં ખ્યાલ છે ને મારા બાપ? લુગડા એટલે કપડા સાવ મેલા હતા. ચહેરા ઉપર ચાણની, એટલે સાણ એટલે જે આ ગોબર, ગાય ભેંસ એમનું જે છાણ હોય એ ચહેરા ઉપર છાણના ડાઘ છે. એના કામમાં વ્યસ્ત છે. કોણ આવ્યું અને કોણ ગયું એ જોવાની એને ઇંતજારી નથી. રાજા યશવંતસિંહ હિંમત કરી આ બાઈની નજીક ગયા. કોઈને નજીક આવ્યા જાણી બાઈએ જરા નજર ઊંચી કરી, તુરંત પાછી ખેંચી લીધી. રાજા એના રાજવંશી પોશાકમાં હતા. આભૂષણો અંગ ઉપર શોભતા હતા. મારવાડની ભૂમિ પર રહેતો કોઈ માનવી એને જોઈ અજબી એક તરફ ઊભો રહી જાય એવું રાજા જશવંતસિંહનું વ્યક્તિત્વ હતું. પણ અહીં આ ફૂલીબાઈને ઘેરે આ છાણા થાપતી બાઈએ રાજાને જોઈને ન તો પોતાનું કામ થંભાવ્યું કે ન તો દમકાર કરી રાજા વધુ નજીક ગયા. છાણા થાપનારને કંઈ કહેવા જતા હતા ત્યાં તો થપાતા છાણાના છાંટા ઉડીને રાજાના ચહેરા ઉપર પડ્યા. હા, રાજા બોલી ઉઠ્યા ને ઉડતા છાંટાથી બસવા એ ડગલા પાછા હટ્યા. રાજાને હા કહેતા સાંભળી સાણા થાપતી બાઈએ ગરદન ઊંચી કરી. હજી તમારો રજોગુણ ગયો નથી રાજા? રાજા સમક્યા. આ ટકોર કરનારી સામાન્ય નારી ન સંભવે. આ એ છે ફૂલીબાઈ, જેને મળવા તે અહીં સુધી આવ્યા હતા. એ બાઈ તો હજી એ કહી રહી હતી, શરીર તો નાશવંત છે. એક દિવસે જે શરીર ધૂળ માથે ભળી જવાનું છે એનું મહત્વ જ્ઞાનીને ન શોભે. મેં તો રાજા તમને જ્ઞાની માન્યા હતા. બાઈ તો પુનઃ છાણા થાપવા લાગી. રાજાને શરમ ઉપજી. એમણે પૂછ્યું, આપ કોણ છો? મેં ઓળખ્યા નહીં આપને. મારી ઓળખ શા કામની? પ્રભુની ઓળખ કરતા શીખો રાજા. એ ઓળખ ભવના ફેરા તમને મટાડશે. ફૂલી, નામધારી હું પણ પ્રભુને ઓળખવા મથી રહીશું. રાજા નમ્રતાથી મૂર્તિ બની ફૂલીબાઈને વંદન કરી રહ્યા. બહેન, મને માફ કરો, મેં આપને આ સ્થિતિમાં ઓળખ્યા નહીં. ફૂલીબાઈએ છાણા થાપી લીધા હતા. તે ઉઠ્યા. એણે રાજાને બેસવા આસન આપ્યું. મેલી ઘેલી જેવી જણાતી વ્યક્તિ હવે રાજાને ભક્તિના રંગથી રંગાયેલી સાલસ અને નમ્ર લાગી. રાજાએ પ્રસન્ન થઈ ફૂલીબાઈને ધર્મના બેન કર્યા. બહેનને આપવા 5 સુવર્ણ મુદ્રા બહાર કાઢી. ફૂલીબાઈએ જોયું અને ગંભીર બન્યા. રાજન, એ સોનાના સિક્કા મારે ન જોઈએ. એ તો માણસને લોભાવે એવી વસ્તુઓ છે. હું એ સિક્કાઓને શું કરું? આજે તો આપ મારે ત્યાં અતિથિ છો. મુજ ગરીબની ઝૂંપડીમાં છાપરા નિશેષો બહેન પ્રત્યે ભાવ ઉત્પન્ન થયો હોય તો આજ ગરીબ બહેનનું આતિથ્ય સ્વીકારો. મને એથી સંતોષ થશે. આ સુવર્ણ મુદ્રા મારે નથી જોઈતી. આ મુદ્રામાંથી મારે કોઈ વસ્તુ ન જોઈએ. ફૂલીબાઈનો પ્રેમ ભર્યો આતિથ્ય રાજાને સ્વીકાર કરવો પડ્યો. માત્ર રાજા નહીં, રાજાની સેનામાં સૈનિકો હતા. તેટલા બધાને ફૂલીબાઈએ તે દિવસે ભોજન કરાવ્યું. રાજાના આશ્રયની સીમા ન રહી. ફૂલીબાઈ રાજાને ભોજન પીરસે છે, સૈનિકોને ભોજન પીરસે છે, બધાને પ્રેમથી જમાડે છે. એકલી છે
એની કોઈને ખબર પડતી નથી. અન્નપૂર્ણા ફૂલીબાઈ સૌને જમાડે છે અને જાણે અનેક ફૂલીબાઈઓ શેના વચ્ચે ઘૂમી રહ્યા હોય એમ રાજાને એમને જણાય આવ્યું છે. ઈશ્વરની પરમ કૃપા આ સાધ્વી સ્ત્રીને ઝાંપડી છે. એની પ્રતીતિ રાજાને થઈ ગઈ. જોધપુર નરેશ ગદગદ કંઠે હવે આંખોમાંથી આંસુ સારી રહ્યા છે. શેખ કાબુલ સુધી જેની હાંક વાગતી હતી અને સારાએ રાજસ્થાનમાં જે પરમ જ્ઞાની તરીકે પંકાતા હતા તે મહારાજ જશવંતસિંહ આ ગરીબ જાટ સ્ત્રીના ચરણમાં ઝૂકી પડ્યા. આજથી આપ મારી ધર્મની બહેન છો. મારી સાથે જોધપુર ચાલો અને રાજમહેલમાં તમે નિવાસ કરો. મને કૃતાર્થ કરો. મારું સ્થાન રાજમહેલમાં નથી મારા ભાઈ. અહીં આ ગામડિયાના લોકોની વચ્ચે આ જર્જરિત ખોરડા નીચે જે શાંતિ છે ત્યાં નહીં મળે. રાજમહેલમાં તો દેહને સુખ આપે એવા સાધનનો પાર નહીં હોય. એ સુખ ભક્તિને બગાડે. મારે સુખ ન જોઈએ મારા ભાઈ. પણ રાજાએ આગ્રહ ચાલુ રાખ્યો. જોધપુર નરેશ જેને પોતાની બહેન માને તે હવે અહીં રહે તો લોકો શું કહે? લોકો કહેશે સુખની લાલસે ફૂલી એની ઝૂંપડી છોડી ગઈ. નહીં નહીં, લોકો કહેશે કે રાજાએ બહેનની માટે કંઈ કર્યું નહીં. કરતા હરતા તો શ્રી હરિ છે. ફૂલીબાઈએ સાચી વાત કહી. વ્યક્તિ માટે ઘણું બધું કરશે પણ પ્રભુ કૃપા વગર એ બધું અધૂરું છે. રાજાએ છેવટે વિનંતી કરી, કાયમને માટે નહીં તો થોડા દિવસ સમય માટે જોધપુર પધારો અને રાણીઓને ઉપદેશ આપી એમને કૃતાર્થ કરો. રાજાની નિરાશ થતા જોઈ ફૂલીબાઈ રાજાની આ માગણી ટાળી શક્યા નહીં. એમણે એકાદ સપ્તાહ પછી આવવાની સંમતિ આપી. રાજાને બહુ આનંદ થયો. રાજા જોધપુર પહોંચ્યા અને તેણે ફૂલીબાઈના સ્વાગતની તૈયારી કરવાની શરૂઆત કરી. એક સપ્તાહનો સમય બાકી હતો. રાજાએ તે શહેરને શણગાર્યું. રાજમહેલને નવા રૂપરંગ આપ્યા. રાણીઓને તૈયાર કરી. રાણીઓ નવા શણગાર સજી રાજાની બહેનને સત્કારવા સૌ ઉત્કૃષ્ટ બની. ફૂલીબાઈના આવવાના દિવસો નક્કી હતા. ભક્તિ દેવી ફૂલીબાઈ સમયસર આવ્યા પણ ખરા, પણ એમને જોઈ રાણીઓ ઉત્સાહ ઠંડો પડી ગયો. જેના કપડાનું ઠેકાણું નથી, જેના વાળ શીથરાની જેમ ઉડે છે, જેની સાલ વાનર જેવી છે, જેની સેવા માટે રાજાને ઓછા થતો જોઈ રાણીઓ પણ મૂંઝાઈ ગયા. તેઓને આ સ્ત્રી વિચિત્ર લાગી. ફૂલીબાઈ તો આ રાણીઓની વચ્ચે બેઠા. એમના ચહેરા ઉપર તો હંમેશની સ્વસ્થતા છે. પરમાનંદકારી પ્રભુનું સ્વરૂપ અંતરિક્ષ થતી જોવાથી એ આંખોમાં જે ટેવ છે તે આંખો રાજમહેલના ઢોળાયેલી અઢળક સંપત્તિ સામે મીટ પણ માંડી નહોતી. સ્વાગતના મીઠા શબ્દો સાંભળવા એના કાન તૈયાર ન હતા. દેહને સુંદર વસ્ત્રોને અલંકારોથી શોભાવતી અને સંસારના સુખોને સર્વસ્વ માનતી રાણીઓને જોઈ ફૂલીબાઈ કહેવા લાગ્યા, આ કાયા તો કાચો ઘડો છે, ફૂટી જતા વાર નહીં લાગે. રામને યાદ કરો, એનું ધ્યાન ધરો, એને ભજો, એ નાશવંત છે. એ શરીરને શણગારવામાં મોહમાં તમે પડ્યા છો. રંગરાગ અને વિલાસના વાતાવરણને વરેલા રાજમહેલના પથ્થરોને આ વાણી નવી લાગી. રાણીઓને પણ આ શબ્દોથી કંઈ અસર થઈ નહીં. રાણીઓને ઉદાસ જોઈ ફૂલીબાઈએ ફરીથી કહ્યું, રાજમહેલની રૂપાળી પુતળીઓ, રામને યાદ કરો. એકવાર તો રામનું નામ જ બોલો. વિવેકની ખાતર રાણીઓએ રામ નામનો ઉચ્ચાર તો કર્યો,
પણ એમાં ઉછરતી ઉષ્મા નહોતી, હૃદયનો ભવ્ય ભાવ નહોતો, એમાં અંતરની લગ્ની નહોતી, એમાં દિલની આસ્થા નહોતી. ફૂલીબાઈ ઊભા થઈ ગયા અને કહ્યું, મહારાજને ખબર કરો કે હું જાઉં છું. મહારાજા જશવંતસિંહ રાણીવાસમાં દોડતા આવ્યા. બહેન, આટલી બધી ઉતાવળ શા માટે? શું થયું? કઈ અવગડ પહોંચી? પણ ફૂલીબાઈ શું કહે? જે વાસમાં રામ નામનું રટણ નથી, જે સ્થાનમાં હરિગુણની શ્રદ્ધા નથી, જે સંગમાં સત્સંગની આશા નથી, તે રાજમહેલમાં કે રાણીઓની સાથે ફૂલીબાઈ કેમ રહી શકે? રાજા સહૃદયી હતા. ફૂલીબાઈ કોચવાયા છે એ જાણી દિલને દારૂણ દુઃખ થયું. તેમની લાગણીપૂર્વક ભક્તિપૂર્વક ફૂલીબાઈને રોકવા કહ્યું. રાજાના અંતરમાં સાસા ભાવને પારખી ફૂલીબાઈ હવે થોડા દિવસ રોકાયા. રાજાને ઉપદેશ આપ્યો. એમના ઉપદેશમાં એક સૂત્ર મુખ્ય હતું, ફૂલી તો માને નહીં રામ નામ બિન કોઈ. અને જોધપુરથી પાછા ફરી ફૂલીબાઈએ જીવનના અંત સુધી રામ નામનો મહિમા ગાયો, રામનું ધ્યાન ધર્યું. રામ નામથી મારવાડની ધરતીને પ્રભુ ભક્તિથી ગૂંજતી કરી. આજે પણ ભક્તિ ફૂલીબાઈને યાદ કરી સૌ ગુણીજનો સંભાળતા અનુભવે છે. આવા હતા રાજસ્થાનના એક મહાન ફૂલીબાઈ. એમના જીવન દર્શનની થોડા ઘણા અંશો મેં આજે તમને ફક્ત 25 મિનિટનો સમય હતો એમાં તમને કહ્યો. પણ મારી ગામઠી ભાષામાં આપને કોઈ વધારે પડતું કહેવાય ગયું હોય અને તમને સમજણ પણ ન આવી હોય તો તમારો બાળક જાણી મને ક્ષમા આપજો. એટલું કહીને આપ સર્વને મારા ભાવ અને હૃદયથી પ્રણામ કરી સત્સંગ પ્રવાહમાં નિત્ય આપ સર્વ સાંભળતા રહેજો. ભગવાનના ગુણગાન, પ્રભુના ગુણગાન, સંતોના જીવન યાત્રાઓ તમને સાંભળવા મળશે. એટલા માટે હું ફરીને વિનંતી કરું છું, સત્સંગ પ્રવાહ યુટ્યુબ ચેનલને આપ સર્વ લાઈક કરજો અને શેર કરજો અને સંત ચરિત્ર જીવન યાત્રામાં આપ સૌભાગી થજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.